48માં પ્રશ્ન અંદર ભક્તોનો પ્રશ્ન એવો છે કે શ્રીમદ ભગવદ ગીતાના 18મા અધ્યાયનો 10મા નંબરના જે શ્લોક છે તેની સમજણ આપવા વિનંતી. ગીતાના 18 અધ્યાયમાં 18મા અધ્યાયનો 10મો જે શ્લોક છે એ સમજવાની એમની ભાવના છે લાલજી મહારાજના દ્વારા. તો એવો પ્રશ્ન સુંદર પ્રશ્ન છે, સમજણનો પ્રશ્ન છે. અધ્યાય 18 અને 10મો શ્લોક શ્રીમદ ગીતાનો ભગવાન કૃષ્ણચંદ્રએ જે કીધો છે એની અંદર કર્મની વ્યાખ્યા કેવી હોય અને ત્યાગની ભાવના કેવી હોય એનું સુંદર નિરૂપણ કરેલું છે. એ શ્લોક છે, ન દ્વેષ્ટ ય કુલસ્ય કર્મ કુશલે નાનુપજ્યતે ત્યાગી સતમસમાવિષ્ટો મેઘાવી છિન્ન સંશય. વાલા ભક્તો, એનો અર્થ ગીતાના આ શ્લોકનો એવો થાય, એ જે કુશળ કાર્યનો દ્વેષ નથી કરતો અને કુશળ કાર્યોમાં આસક્ત નથી, જે અકુશળ કાર્ય છે એમાં દ્વેષ નથી કરતો અને જે કુશળ કાર્ય છે તેમાં આસક્ત નથી થતો, તે ત્યાગી બુદ્ધિમાન છે અને સંદેહ રહિત તે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એટલે અહીંયા આગળ ભગવાને જે ત્યાગ સાથે કર્મની ભાવના એની અહીંયા બહુ સુંદર વ્યાખ્યા કરી છે. આ શ્લોકને જો આપણે સમજવો હોય તો એના પૂર્વાર્થ એક શ્લોક આપણે જો એને અનુસરીએ તો એના અનુસંધાનની અંદર આ શ્લોકને વધારે સ્પષ્ટતાથી સમજી શકાશે. ભગવાન કૃષ્ણચંદ્રએ ગીતાજીની અંદર કર્મની વ્યાખ્યા સમજાવી છે. વ્યક્તિના હાથમાં, વ્યક્તિના કંટ્રોલની અંદર જો કંઈ હોય તો કર્મણ્યેવાધિકારસ્ય મા ફલેષુ કદાચન. જીવાત્માએ કર્મ કરવાનું એના ઇખ્તિયારમાં છે, એના શક્તિની અંદર છે. કર્મનું ફળ છે એ ભગવાનની કૃપા અને ભગવાનના જે સિદ્ધાંતો અને એ સિદ્ધાંતોને અનુસરીને કર્મ ફળની પ્રાપ્તિ એ પરમાત્મા દ્વારા થાય છે. કર્મ કરવાની અંદર જીવાત્માએ કેવો વિચાર હોવો જોઈએ, કેવી સમજણ હોવી જોઈએ, એ ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રએ સમજાવ્યું છે કે ઘણી વખત સહજ પ્રકૃતિ મનુષ્યની એવી છે કે જે કાર્યથી લાભ થતો હોય એ કાર્યની અંદર જીવાત્મા આસક્ત થતો હોય છે અને જે કાર્યની અંદર પોતાને લાભ નથી દેખાતો એ કાર્યનો જીવાત્મા ત્યાગ કરી દે છે, એ કાર્ય છોડી દે છે. પણ કર્મનિષ્ઠ વ્યક્તિઓને શું વિચારવું જોઈએ? ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર એ વાત બહુ સુંદર રીતે સમજાવી છે કે પોતાની લાભ અને હાનિ એના દ્રષ્ટિકોણ કરતા પોતાના કર્મ કર્તવ્યનું જીવાત્માને અનુસંધાન હોવું જોઈએ. વાત જરા વિસ્તારથી સમજો. પોતાની લાભ હાનિ એ નિહિત સ્વાર્થ થયો અને સ્વાર્થની અંદર પોતાના ઉદ્દેશ, પોતાના લક્ષ્યની પ્રાપ્તિને અનુસરીને જ્યારે જીવાત્મા કર્મ કરે એ સહજ પ્રકૃતિ છે. પણ ઘણી વખત પોતાના લાભ હાનિના વિચારની અંદર જે પોતાનું કર્તવ્ય છે, પોતાનો ધર્મ છે, પોતાની જે જવાબદારી છે, એવું જે પોતાની જવાબદારી પૂર્વકનું જે કર્મ એ એટલા માટે જ ત્યાગ કરી દે છે કારણ કે એની અંદર એને પોતાનો લાભ હાનિ નથી દેખાતી, એટલે એની સાથે દ્વેષ કરે છે. અને એ અનુસંધાનની અંદર ગીતાની અંદર ભગવાને સુંદર ઉપદેશ આપણને કર્યો છે કે કાર્યમિત્વે યત કર્મ નિયંતમ ક્રિયતે અર્જુન સંજ્ઞ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ્ય સાત્વિકો મત. સાત્વિક પુરુષોનો જે મત છે, સત્પુરુષોનો જે મત છે કેવો હોય તો હે અર્જુન, માત્ર કર્તવ્યનું પાલન કરવું, જે પોતાની જવાબદારી છે, પોતાનો ધર્મ છે, પોતાનું કર્તવ્ય છે એનું પાલન કરવું અને એવું માનીને જે પોતાના કર્તવ્ય કાર્યને કરે છે એમાં કર્તવ્ય કાર્ય કરતી વખતે એમાં આસક્તિ અને કુળ પ્રાપ્તિ પ્રત્યે ત્યાગ ભાવના છે, ફળ પ્રાપ્તિ પ્રત્યે ત્યાગ ભાવના છે. અનાસક્તિ છે, જે કર્મ કરે છે એ કર્મની અંદર અનાસક્ત થઈને કર્મ કરે છે, પોતાનું કર્તવ્ય કર્મ સમજીને એ કર્મની અંદર નિહિત થાય છે, પણ પોતાનો સ્વાર્થ કે પોતાનું હિતની અંદર દ્રષ્ટિ કરીને પોતાને લાભ કરતા કર્મ છે એવો ભાવથી કર્મ કરતો નથી. અર્થાત કર્મ ફળનો ત્યાગ કરે છે. ત્યક્ત્વા ફલ ચૈવ ત્યાગ. કૃષ્ણની ભગવાને ગીતાની અંદર બહુ સુંદર વાત સમજાવી કે પોતાના કર્મ ફળની અંદર દ્રષ્ટિ નથી, પોતાના કર્તવ્યની અંદર દ્રષ્ટિ છે. અને એવો જે નિસ્વાર્થ ભાવે કર્તવ્ય કર્મ, જે પોતાનું દાયિત્વ છે, પોતાની જવાબદારી, પોતાનો ધર્મ છે. આ શાસ્ત્રની અંદર કર્મ અને ધર્મને બહુ સમન્વયથી જોવો પડે છે.
મહારાજે કીધું કે જે પોતાનું ધર્મ છે, પોતાનું કર્તવ્ય છે, એવું કર્તવ્ય કર્મ એ માત્ર કર્તવ્યનું પાલન કરવું એવા ભાવથી એ જીવાત્મા પોતાનું કર્તવ્ય કાર્ય કરે છે. આસક્તિ અને ફળની પ્રાપ્તિ પ્રત્યે ત્યાગ ભાવના દ્વારા કરવામાં આવે છે એ જે સાત્વિક ત્યાગ માનવામાં આવે છે. એવી સમજણપૂર્વક જે કર્મ કરેલું છે એને સાત્વિક ત્યાગ માનવામાં આવે છે. અને એ અનુસંધાને મહારાજે કૃષ્ણ પરમાત્માએ ગીતાની અંદર આ શ્લોક કીધો, જે 10મો શ્લોક આપણે જેનો પ્રશ્ન છે એ ન્યદ્રષ્ટત્વે દ્રષ્ટવે કુશલ કર્મ કુશલે નાનુપજ્યતે ત્યાગી સત સમવિષ્ટો મેઘાવી છિન્ન સંશય. મહારાજ કહે છે કે એ જે કુશળ કાર્ય તેનો એ અકુશળ કાર્યની વ્યાખ્યા વાલા ભક્તો બહુ સમજવા જેવી છે. અકુશળ કાર્ય સામાન્ય રીતે જે ફળ સુધી લઈ જાય ને એને આપણે કુશળ માનીએ છીએ. આપણે આપણી ફળની પ્રાપ્તિ કરે એમાં આપણે માનીએ છીએ કે આ નિપુર્ણ છે, આ કુશળ છે, કારણ કે એ ફળની પ્રાપ્તિ સુધી આપણને પહોંચાડ્યું. એટલે અહીંયા આગળ ભગવાન કૃષ્ણચંદ્ર એમ કહે છે કે જેનું અંતઃકરણ શુદ્ધ થયું હોય, જે આત્મા, સાત્વિક શબ્દ વાપર્યો ભગવાને આ શ્લોકની અંદર, તો સાત્વિક એટલે જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે અને જે આત્મજ્ઞાન તરફ લક્ષી છે, પોતાના આત્મકલ્યાણ માટે, આત્મનિષ્ઠ થવા માટે, બ્રહ્મરૂપ થવા માટે અને પરબ્રહ્મની પ્રાપ્તિ, તેની પ્રાપ્તિ માટેનું જેનું લક્ષ્ય સ્પષ્ટ છે, એવો જે અંતઃકરણ જેનું શુદ્ધ છે, તે પરિસ્થિતિ કેવી હોય, એની સમજણ કેવી હોય, ત્યારે ભગવાન કહે છે તે અકુશળ અર્થાત જે કર્મ પોતાના હેતુ લક્ષ્ય પ્રાપ્તિની સફળતા આપવામાં કુશળ નથી એવું અકુશળ કાર્ય. કોઈ પણ કર્મ છે એ પોતાના લક્ષ્ય અથવા પોતાના સંયુક્ત પર્યાપ્ત છે એ દ્રષ્ટિ નથી રાખતો. અને એટલે એવું અકુશળ કાર્ય હોય કે જે પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં અથવા તો એની અંદર પ્રાપ્તિની સિદ્ધિ માટે એ પર્યાપ્ત ન પણ હોય છતાં પણ, એટલે એવા કર્મ અકુશળ કર્મની અંદર ગણ્યા. અને જેમ કે જગત છે, એક દ્રષ્ટાંતના સ્વરૂપમાં સમજીએ તો આ જગત છે એ જગત કર્મનું સ્થાન છે અને કર્મ છે પુનર્જન્મનું સાધન છે, એ કારણ છે. પુનર્જન્મનું કારણ પોતાના કર્મ છે. કર્મ ભોગવવા જીવાત્મા સંસારની અંદર આવતો હોય છે. ત્યારે ભગવાન એમ કહે છે કે એવા જે જગત સંબંધી પણ કાર્ય છે પણ એ પોતાના દાયિત્વમાં આવતા હોય, કર્તવ્યમાં આવતા હોય, એ અકુશળ કર્મ છે. પોતાના લક્ષ્ય પ્રાપ્તિ માટે કદાચ અકુશળ કર્મ ગણાય, પણ છતાંય પોતાનું કર્તવ્ય કર્મ છે માટે તે કર્મને ધિક્કારતો નથી, તેનો દ્વેષ નથી કરતો. શ્લોકની અંદર ભગવાને લખ્યું કે તે અકુશળ જે કર્મ છે, ન દ્વેષેષ્ટ અકુશલ કર્મ, અકુશળ કર્મ હોવા છતાં પણ તેનો દ્વેષ કરી તેનો ત્યાગ કરતો નથી. એ પોતાના જવાબદારી, પોતાના કર્મ પ્રત્યે એ પોતાની નિષ્ઠા, એ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક એને અદા કરે છે. અને એવી ભાવનાથી, અને કુશલે નાનુપજ્યતે, જેને કુશળ કર્મની અંદર આસક્તિ થતી નથી અથવા તો પોતાના ધ્યેયની પ્રાપ્તિ વાળું જે કર્મ હોય એ કર્મની અંદર એ આસક્ત થઈને બંધાતો નથી અને માત્ર પોતાનું, એટલે એનો જો ટૂંકો સાર જોઈએ તો એવો ભાવ થાય કે જે નિસ્પૃહી અને નિસ્વાર્થી રહીને જે પોતાના કર્તવ્યને નિયમપૂર્વક, નિષ્ઠાપૂર્વક જે અદા કરે એવી સમજણ વાળો જે ભક્ત હોય એ એની અંદર બંધાતો નથી, કુશળ કાર્યની અંદર બંધાતો નથી. અને અકુશળ કાર્ય એટલે કે જે પોતાનું સ્વાર્થ સિદ્ધ ન કરતું એવું અકુશળ કાર્ય સમજીને તેની સાથે દ્વેષ કરતો નથી, પરંતુ અપિતુ એ પોતાના કર્મની સાથે એ કર્મને નિષ્ઠાપૂર્વક વહન કરે છે. એટલે પોતાના જે કર્તવ્યનું પાલન કરતા એ પોતે પોતાના હેતુ સિદ્ધ કરવાનો સ્વાર્થ જોતો નથી અને પોતાનો હેતુ સિદ્ધ નથી થયો એવા કર્મની પ્રત્યે દ્વેષ કરતો નથી. એવો નિર્લેપ થઈને અને સમભાવ રાખીને, જેને સ્થિત પ્રજ્ઞ સ્થિતિની અંદર શાસ્ત્રોની અંદર ને વચનામૃતની અંદર પણ મહારાજે ગણાવ્યું છે કે એવા પ્રભાવથી વિહીન થઈને, દ્વેષ અને આસક્તિના પ્રભાવ, કર્મ પ્રત્યેની દ્વેષ અને આસક્તિનો પ્રભાવથી વિલીન થઈને, વિહિત થઈને અને કેવળ પોતાના કર્તવ્યનું પાલન કરવું, એવું જે કર્તવ્યમાં વ્યસ્ત રહેવું અને તેના ફળને અથવા તો તેની ફળશ્રુતિની તરફ દ્રષ્ટિ ન રાખવી, એ પરિણામ તે પોતાના કર્મયોગનું પરિણામ છે. અને એવો જે કર્મ છે એને સાત્વિક કર્મ શાસ્ત્રોએ સંબોધ્યું છે. એટલે અહીંયા ત્યાગની ભાવના સાથે, કોઈ સ્વાર્થના લક્ષ્યની પ્રાપ્તિની ત્યાગની ભાવના સાથે કર્તવ્ય પાલનની મહત્તા ભગવાને બતાવી છે. અર્થાત મારું શું લાભ છે, મારું શું હાનિ છે એના તરફ દ્રષ્ટિ ન રાખતા મારું શું કર્તવ્ય છે એ કર્તવ્ય તરફ
પછી એ તમારા અકુશળ કર્મ હોય, તમારા હેતુને સિદ્ધ કરતા હોય પણ ન હોય, પણ છતાંય પોતાનું કર્તવ્ય છે તો એના કર્તવ્યનું પાલન કરવું, એટલે અકુશળ કર્મનો દ્વેષ ન કરવો, અને કુશળ કર્મ એટલે કે તમારી હેતુની સિદ્ધિ માટે જે તમને ઉપયોગ છે એવા કર્મની અંદર બંધાવી પણ ન જવું, એની અંદર કર્મની અંદર ન બંધાઈ નિર્લેપ રહી અને કર્મ કરવું, એવી મહારાજે અહીંયા સુંદર ભગવાન કૃષ્ણચંદ્રએ વ્યાખ્યા સમજાવી છે. એટલે જે ભક્તનો પ્રશ્ન છે કે 10મા શ્લોકનો અર્થ સમજવો છે, તો એનો અર્થ એવો થયો કે આપણે પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. આપણે પોતાની જે જવાબદારી છે અને શાસ્ત્રોએ જે મર્યાદાઓ આપણને શીખવાડી છે ધર્મ પાલનની, એ ધર્મ પાલનની કર્મની જવાબદારીને નિષ્ઠાપૂર્વક દ્વેષ કે આસક્તિના ભાવ રહિત થઈને પોતાના કર્તવ્યને કર્તવ્ય સમજીને એક કર્તવ્ય નિરૂપણ થઈ અને એની અંદર કાર્યરત રહેવું, એ જ સાત્વિક ધર્મ છે અને એ જ કર્મની પરિભાષા છે, એ કર્મયોગ છે, એવું ભગવાને ગીતાની અંદર આપણને સમજાવ્યું છે. તો એની એ વ્યાખ્યા આપણે સ્વામી સમજીએ.